રામાયણમાં એક પ્રસંગ આવે છે સરભંગ ઋષિનો. એ આપણે કાલે કથામાં સાંભળ્યું. અને સરભંગ ઋષિ પછી પ્રભુ આગળ વધ્યા છે અને સુતીક્ષ્ણ ઋષિ પાસે ગયા છે. ભગવાન જો દશરથ રાજાના મહેલમાં રહેતે ને તો કદાચ ભગવાન રામ ન કહેવાતે, રાજા રામ જ કહેવાતે. પણ આ પ્રભુએ જે જન્મ લીધો છે ધરતીના ઉદ્ધાર માટે, હા, ધર્મ પ્રેમીઓના ઉદ્ધાર માટે, અને એટલા માટે પ્રભુએ પોતાનું જે મહેલનું જીવન હતું એનું ત્યાગ કર્યો છે અને પોતે વનમાં ઉઘાડા પગે માં સીતાજીની સાથે લક્ષ્મણ જેવા ભ્રાતાની સાથે આગળ વધ્યા છે. અહીંયા આગળ વધતા સરભંગ ઋષિનો ઉદ્ધાર કરીને, કલ્યાણ કરીને પ્રભુ રાઘવેન્દ્ર સરકાર વનમાં આગળ પગલા માંડી રહ્યા છે. ધીરે ધીરે આગળ ચાલ્યા છે અને પ્રભુના પગમાં કાંટા ને કંકર વાગી રહ્યા છે. ક્યાંક સીતાજીના પગમાંથી, કોમળ એવા ચરણોમાંથી રુધિરની ધારા વહી રહી છે. અને આવી તકલીફોની સાથે અમુક જગ્યાએ દૈત્યો સાથે લડીને અને એનાથી બચીને પ્રભુ આગળ વધી રહ્યા છે. અને સુતીક્ષ્ણજીના જે આશ્રમ છે એ તરફ રઘુનંદન રઘુજી આગળ વધી રહ્યા છે, રઘુનાથજી આગળ વધી રહ્યા છે. બન્યું છે એવું કે સુતીક્ષ્ણજી છે એમના ગુરુદેવ છે અગત્ય ઋષિ.